આ ટ્રેનથી ફક્ત વડનગરનો લાભ થવાનો છે એવું નથી, પણ વડનગરની સાથે સાથે જે ભવિષ્યની માંગણી હતી એ આજે અમારી પૂરી થઈ। રેલવેની માંગણી તો વર્ષોથી આપણી હતી જ, અને પેસેન્જરો આવશે અને અમને જે રોજગારી મળશે એ અમારા રિક્ષા ડ્રાઈવરો માટે એક આ રોજગારીની બી તક છે। બોમ્બેથી કનેક્ટિવિટી ચાલુ હોય છે, એમને અમદાવાદ સુધી આવવાની સગવડ હતી, અમદાવાદથી વડનગર આવવાની બહુ ઓછી સુવિધાઓ હતી। ટુરિઝમમાં જે વેગ વધશે ને, એક નવી જ કહેવાય કે એક નવી જ આપણને આવૃત્તિ મળી છે। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ, જ્યાં કલમ બોલે છે સત્ય ખોલે છે। વડનગર અનંત અનાદિ આ વડનગર ઘણા વર્ષોની માંગ હતી કે વડનગરની અંદર એક રેલવેની શરૂઆત થાય, એવી રેલવે કે જે વેપારીઓને પણ ફાયદો થાય, પ્રવાસન વિભાગને પણ ફાયદો થાય, સ્થાનિક જે રિક્ષા ચાલકો છે, ટેક્સી ડ્રાઈવરો છે, તમામને ફાયદો થાય એ હેતુથી ઘણા સમયથી વડનગરવાસીઓની જે માંગ હતી એ આજે વડનગર ખાતે પૂરી થઈ છે। કારણ એક જ કે લોકશક્તિ એક્સપ્રેસ અત્યારે બાંદ્રા ટર્મિનલ સુધી શરૂ કરવામાં આવી છે, જેને લઈને વડનગરવાસીઓની અંદર એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કારણ કે વર્ષો જૂની માંગ અહીંયા પૂરી થઈ છે। એ હેતુને જોઈને આપણે જો વાત કરીએ તો વડનગરના લોકો આપણી જોડે જોડાઈ ચૂક્યા છે। હું અત્યારે વડનગરના એક રેલવે સ્ટેશન ઉપર આપણે જે છે ત્યાં ઊભો છું અને અહીંયા વડનગરના નાગરિકો આપણી જોડે જોડાઈ ચૂક્યા છે। ત્યારે વડનગરના નાગરિકોને આપણે પૂછીશું કે શું કહેશો। પહેલા તો આપણો પરિચય આપશો અને આ જે રેલવે શરૂ થઈ છે એને લઈને આપ શું કહેશો? ભરતભાઈ મોદી નામ છે મારું, સિંચાઈ વિભાગમાં નિવૃત્ત થયો છું, ગામનો એક કાર્યકર્તા તરીકે કામ પણ કરું છું। વડનગરમાં જે આ ટ્રેન શરૂ થઈ, આ ટ્રેનથી ફક્ત વડનગરનો લાભ થવાનો છે એવું નથી, પણ વડનગરની સાથે સાથે ખેરાલુ તાલુકો, સતલાસના તાલુકો, વડગામ તાલુકો, ઊંઝા તાલુકો, વિજાપુર તાલુકો, વિસનગર તાલુકો અને કદાચ હું જાણું છું ત્યાં સુધી મહેસાણાથી મુંબઈની પણ ડાયરેક્ટ ટ્રેન નથી। આ અમારા માટે ખૂબ એક ઐતિહાસિક નિર્ણય સરકાર દ્વારા થયો છે। અમારા આખા સંપૂર્ણ વિસ્તારને આનો લાભ મળવાનો છે। અહીં મોટા ભાગના લોકો મુંબઈ સાથે જોડાયેલા છે। વડનગર અને વડનગરની આજુબાજુના તો ખૂબ ગામ એવા છે કે જ્યાંના લોકો ત્યાં હોટલોના વગેરે વ્યવસાયો સાથે જોડાયેલા છે। તો આ બધા લોકોને અહીંથી જવા આવવાની એક જોરદાર સવલત મળશે। એની સાથે સાથે વડનગરના પણ ખૂબ એવું કહી શકાય કે ઉદ્યોગોનો પણ વિકાસ થશે। વડનગરના પર્યટન તરીકેનું જે ડેવલપમેન્ટ મોદી સાહેબના આવ્યા પછી જે વડનગર આખું એની કાયા સ્વરૂપો બદલાઈ ગયું છે, તો એને પણ ખૂબ મોટું એક આના કારણે એક આગળનું એક સ્વરૂપ મળશે। ખૂબ લોકો આનો લાભ લેશે। ખાસ કરીને વાત કરીએ તો જે વડનગરવાસીઓની ખુશી છે એ કેવી છે? અદ્ભુત ખુશી છે। વડનગરની અંદર આજે એક સમય એવો હતો કે વડનગરના રેલવે સ્ટેશન પણ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ હતી। વડનગરની અંદરથી રેલવેના પાટા પણ નીકળી ગયા હતા, એવી પણ એક સ્થિતિનું નિર્માણ થયું હતું। એની સામે મોદી સાહેબના આવ્યા પછી મોદી સાહેબના કારણે જ આ સમગ્ર વિસ્તારને એક ખૂબ મોટો લાભ થયો છે। એના કારણે વડનગર અનહદ આનંદની લાગણી અનુભવે છે અને એની સાથે સાથે મોદી સાહેબને લાખ 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 અભિનંદન આપે છે અને એમનું ખૂબ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય ને હજુ પણ ખૂબ સારી દેશની અને વડનગરની એટલે આ વિસ્તારની પણ સેવા કરે એવી અમે બધા ખૂબ ખૂબ અભ્યર્થના રાખીએ છીએ। ખાસ કરીને વાત કરીએ તો વેપારી વર્ગમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મારી જોડે વડનગરના જ એક વેપારી છે જે ઘણા સમયથી રજૂઆતો કરતા હતા એવું પણ મને જાણવા મળ્યું। કાકા, તમારી જે રજૂઆતો હતી અત્યારે રંગ લાવી છે? હું રોહિતભાઈ કાંતિલાલ સુખડિયા, તવકો પરિવાર, વડનગર। મારી માગણી નરેન્દ્રભાઈ જાનથી વડનગર દિલ્હી થયા ગુજરાતમાંથી, ત્યારથી મેં એમના ઉપર પત્ર વ્યવહાર એવો કરેલો હતો અને એમના જોડે અશ્વની વૈદ જે રેલવે પ્રધાન છે એમના જોડે પણ મેં લેટરથી આ બાબતની ચર્ચા કરી હતી કે વડનગરની અંદર બોમ્બે વડનગર ચાલુ થાય, એક ઉજ્જૈન વડનગર ચાલુ થાય, કે આર્થિક જે અહીંયા ધાર્મિકનો જે માહોલ છે વડનગર હાટકેશ્વર દાદાનું અને જે નરેન્દ્રભાઈની જે ભાવના છે એ ભાવનાને ઉચ્ચ સ્થાને લઈ જવા માટે આજે જે ભવિષ્યની માગણી હતી એ આજે અમારી પૂરી થઈ ને અમને એટલો બધો આનંદની વાત છે કે આ વાત
અમે કઈ રીતે રજૂઆત કરીએ. આજે હું વડનગરના રેલવે સ્ટેશન ઉપર 6 વાગે ડ્રાઈવર, કંડક્ટર, ભાઈ રેલવે સ્ટેશન અને દરેકનું હું સન્માન જાતે કરવાનો છું ચૌકો પરિવાર તરફથી. અને આ મારી ખુલ્લી અમારી જે ભાવના છે એ ભાવના પ્રદર્શિત કરવાનો છું. તો દરેક માટે હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ નરેન્દ્રભાઈ તથા અશ્વની વૈદનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી વર્ષોની માગણી જે પૂર્ણ કરી છે તે આવી રીતે સદાય અમારા સાથે રહો અને તમે અમારા જોડે જાગૃતતા લાવો અને અમે તમારી માગણીના જોડે અમે ખભે ખભા મિલાવીને અમે તમારી સાથે જ છીએ. કાકાની લાગણી અત્યારે સ્પષ્ટ છલકી આવે છે. ત્યારે વધુ એક નાગરિક આપણી જોડે છે. પહેલા તો આપનો પરિચય આપશો અને શું કહેશો? વડનગરની રેલવે શરૂ થઈ ગઈ છે, બાંદ્રા ટર્મિનલ. નરોત્તમ પટેલ, અલંકાર ગાર્ડન સ્ટુડિયો ફોટોગ્રાફીનો વ્યવસાય છે મારો, અને સાથે સોશિયલ વર્કર તરીકે બી કામ કરું છું. રેલવેની માગણી તો વર્ષોથી આપણી હતી જ અને ચાલુ હજી બી બીજી માગણીઓ ચાલુ છે. પણ એક નસીબદાર આપણે એટલા છીએ કે ઉત્તર ગુજરાતમાં બોમ્બે સાથેનું કોઈ જોડાણ આજ સુધીમાં કોઈ રેલવે ડાયરેક્ટ રેલવે મળી નથી ઉત્તર ગુજરાતના. એ વડનગરને મળી છે. એટલે વડનગર ઘણા નસીબદાર છીએ અમે કે અમને પહેલો લાભ અમને મળ્યો છે. આ રેલવે લાઇનથી વેપારી વર્ગથી મળીને તે બધા સામાજિક કાર્યકર્તાઓથી મળી તે સામાન્ય પ્રજાને બધાને લાભ થવાનો જ છે, એમાં કોઈ બેમત નથી. ને એના સાથે તમે ગમે ત્યારે તમારે પહેલાં જવું પડતું હતું રિઝર્વેશન માટે બીજે, એ અહીંથી બી સગવડ થઈ ગઈ બધી તમારે. અને આટલું હેરિટેજ સિટી માટે બહુ સારું કહેવાય કે ડાયરેક્ટ તમને મુંબઈની ગાડી મળી છે. ડાયરેક્ટ ટ્રેન મળતા વડનગરવાસીઓની ખુશી છલકી રહી છે. જ્યારે આપણી જોડે વડનગર રિક્ષા એસોસિએશનના પ્રમુખ પણ આપણી જોડે છે. રિક્ષાનો વ્યવસાય, ઉપેન્દ્રભાઈ, રિક્ષાનો વ્યવસાય જે છે અહીંયા કેવો રહેશે હવે આ ટ્રેનો ચાલુ થવાની? અમારો રિક્ષાનો વ્યવસાય એ વડનગર માટે ટુરિસ્ટ પ્લેસ અને વત્તા જેવી રીતે આપણે જે આજે વડનગરથી બાંદ્રા ચાલુ થઈ, વડનગરથી લોકશક્તિ એક્સપ્રેસ, તો અમારા રિક્ષા ડ્રાઈવરો માટે એક ખુશીનો આનંદ છે. અને અમને જે પ્રમાણે જે પેસેન્જરો આવશે અને અમને જે રોજગારી મળશે એ અમારા રિક્ષા ડ્રાઈવરો માટે એક આ રોજગારીની બી તક છે. અને અમારા ગામના લોકો જે બહાર રહેતા હતા એ લોકોને જો અમે મહેસાણા મૂકવા જતા હતા એની જગ્યાએ એ લોકોને અત્યારે વડનગરથી બોમ્બેની ટ્રેનની સુવિધા વડનગરથી ડાયરેક્ટ મળી શકે. તો અમે એના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અશ્વિની વૈષ્ણવ સાહેબ જે રેલવે પ્રધાન છે તેમને અમે અમારા વડનગર રિક્ષા એસોસિએશન તરફથી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને બીજી ટ્રેનો પણ વધારે ચાલુ થાય અને વડનગરને લાભ મળે તેવી અમારી અપેક્ષા છે. ખાસ કરીને કહીએ તો એક વેપારી બીજા પણ આપણી જોડે છે. શું કહેશો? વારંવાર આપણે તો બોમ્બે જવાનું થતું હોય છે, તો કેવી સગવડો હવે રહેશે? પહેલાં તો સૌપ્રથમ માનનીય વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્લસ આપણા કેન્દ્રીય મંત્રી, રેલવે મંત્રી તથા સાંસદ સભ્ય અને ધારાસભ્ય જે આ બાબતે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે. કે મારા મિત્રો, સગા સંબંધીઓ અને વેપારીઓ ઘણા બધા બોમ્બેથી કનેક્ટિવિટી ચાલુ હોય છે. એમને અમદાવાદ સુધી આવવાની સગવડ હતી. અમદાવાદથી વડનગર આવવાની બહુ ઓછી સુવિધાઓ હતી, તો એમને અગવડતારૂપ થતી હતી. એમના મિટિંગ કરવા માટે મારે સ્પેશિયલી અમદાવાદ જવું પડતું હતું. એ ખુશીની લાગણીથી જે મારા મિત્રો છે બોમ્બેની અંદર રહે છે એ ડાયરેક્ટ વડનગર આવી છે. એમને ખૂબ 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 ખુશ છે. મારા કરતાં એમને ખુશી વધુ મળી છે અને એના હિસાબે અમારા વેપારી વર્ગને વેગ વધુને વધુ મળશે. બરાબર. તો હું હાટકેશ્વર દાદાને એક જ પ્રાર્થના કરું છું કે આપણા વડાપ્રધાન સાહેબને આવી દીર્ઘાયુ અને ખૂબ તરક્કી કરી એવું આશા છે. જય ભારત, જય હિન્દ. ખાસ કરીને જો વાત કરીએ તો અહીંયા ગાઈડ પણ છે જે ઐતિહાસિક નગરીને લોકો સમક્ષ વડનગરની એક કહેવાય વિચારધારા શું હતી એ તમામ વાતોથી વાકેફ કરે છે એવા ગાઈડ છે આપણી જોડે. શું કહેશો બેન? આપનો પરિચય આપશો. મારું નામ મિતા ચૌહાણ છે અને હું એક ફ્રીલાન્સર ટૂર ગાઈડ છું. સૌપ્રથમ તો આપણા વડનગરની આ જે ટ્રેનની સુવિધા મળી છે એના માટે હું આપણા પ્રાઇમ મિનિસ્ટર જે છે મોદી સાહેબ એમનો અને રેલવે મંત્રી અને આપણા જે સાંસદ સભ્યો છે દરેકનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે વડનગરને આ રીતે કનેક્ટિવિટી જે મળી છે એનાથી ટુરિઝમમાં જે વેગ વધશે
છે ને એક નવી જ કહેવાય કે એક નવી જ આપણને આવૃત્તિ મળી છે કે જ્યારે પણ ટુરિસ્ટ અહીંયા આવે છે તો એ લોકોને ક્યાં તો અમદાવાદ આવવું પડતું, મહેસાણા આવવું વાયા બસ આવવું પડતું હતું, બટ ટ્રેનની જે સગવડ મળી છે તો એનાથી એવું માની શકાય કે ટ્રેનથી સીધા એ લોકો વડનગર આવી શકે છે અને વડનગરની જે આપણી હિસ્ટ્રી છે, આર્કિયોલોજી છે અને આર્કિટેક્ટ જે આપણું છે તો એ લોકો એ વધારે ને વધારે જાણી શકે, વધારે ને વધારે ટુરિસ્ટ વડનગર આવે અને વડનગરના ઇતિહાસને દુનિયા સમક્ષ રજૂ કરે એવી અપીલ છે. અને વધારે જે ટુરિસ્ટ આવે છે તો એ લોકોને પણ મારી એવી નમ્ર અરજ છે કે તમે અહીંયા આવો, વડનગરને જાણો, માણો અને લોકો સુધી વડનગરની વાતો પહોંચાડો. બસ આ જ એક અરજ છે મારી. ખાસ કરીને જો વાત કરીશ તો અહીંયા રિક્ષા એસોસિએશનના ડ્રાઈવર શું કહેશો તમે હજુ વધુ કંઈ? અમારો જે રિક્ષા ખરી એ ટ્રાન્સપોર્ટેશનથી જોડાયેલી છે કે અમારે ત્યાં આગળ જેટલી ટ્રેનો વધારે આવે, જેટલી બસો વધારે આવે એ પ્રમાણે અમને એટલો વ્યવસાય વધારે મળે. તો હજી પણ વધારે ટ્રેનો આવે અને વધારે વડનગરની વધારે બસો આવે અને ટુરિસ્ટો જેટલા વધારે આવશે અને અમે ટુરિસ્ટોને અમે એસોસિએશન તરફથી અમે ટુરિસ્ટોને જોવે એવી સેવા અમે એસોસિએશન તરફથી આપીશું અને દરેક ટુરિસ્ટને અમે વડનગર જવું અને રિક્ષા એસોસિએશન તરફથી અને રિક્ષાઓમાં બેસવું કોઈ ભય ના લાગે એવી રીતની પણ અમે એમને સુવિધા આપીશું. ખાસ કરીને જો કહીએ તો પ્રવાસન વિભાગ હોય છે અને લોકો પ્રવાસ માટે આવતા હોય છે તો ભય મુક્ત અહીંયા મુસાફરી મળે એવી પણ એમને બાંહેધરી ખાતરી આપી છે એસોસિએશન દ્વારા. ત્યારે તમામ નાગરિકોને હું એક જ વાત કહેવા માંગુ છું કે વડનગરનો આ જે વિકાસ થઈ રહ્યો છે, વિકાસની ગાથા સાથે વડનગર જોડાઈ રહ્યું છે તો તમામે આ વડનગરનો લાભ લેવો, આ ટ્રેનનો પણ લાભ લેવો. આ હતી વડનગરના નાગરિકોની જે વ્યથા કહીએ, જેમ દિલની વાત હતી એ આપની સમક્ષ અમે રજૂ કરી છે. આવા જ વિડીયો સમાચાર બતાવતા રહીશું. બન્યા રહીશું સમાચાર મારી કલમ ન્યૂઝ. નમસ્કાર.